ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? ખાવા પીવાની મજાની લાઈફ. આજનો બ્લોગ ભાઈ સીધો સવારમાં ચા બનાવવાથી ચાલુ કરીએ છીએ આપણે, કારણ કે મનીષા ચા મૂકીને વહી ગઈ છે અને નીચે શું કહેવાય ઇમિટેશન જ્વેલરીવાળા આવ્યા છે ને કંઈક દેશમાં ઇમિટેશન જ્વેલરી મોકલવાની છે, કંદોરાની એવું કંઈક આવ્યું છે એટલા માટે મનીષા નીચે ગઈ છે. આપણે ત્યાં સુધીમાં ચા તો મુકાઈ ગઈ હતી, તો ખાલી આમ હલાવવાની છે, એટલું કરી લઈએ ત્યાં કદાચ આવી જાય. કારણ કે હવે એ વસ્તુ અહીંથી એ વસ્તુ આપણે દોહ્યા નીચે ઓલો વેચવાવાળો ફેર્યો આવ્યો એની પાસેથી, અને એ કાકાની વસ્તુ બહુ સારી આવે છે, એટલે કલર બલર જાતો નથી, એમાં કાળો પડતો નથી, એવું બધું આવે છે એમાં. એટલા માટે એટલે એ હજી જાહે ફોટા પાડશે, એમાં ફોટા પાડીને સામે મોકલશે, એ પછી એમાંથી સિલેક્ટ કરશે, અને એમ કરતાં કરતાં 15-20 મિનિટ તો આરામથી 15-20 મિનિટની અડધી કલાક એની કાઢી રાખે. એનું કંઈ નક્કી ન હોય, ભાઈઓનું કામ એવું હોય કે ભાઈ સિલેક્ટ કરવામાં વાર લાગે, એટલા માટે બીજું તો કાંઈ હોય નહીં. કારણ કે ચોઈસ ફોટામાં પછી અલા ફરકી આવે નહીં કાંઈ, એટલા માટે. બાકી ચાલો, ચા બની ગઈ રહી છે, 2-5 મિનિટમાં તો લગભગ બની જાય ચા. આપણે એટલી ચા ક્યારેય એકારે બનાવી નથી, જોઈ કેવી બને છે. એટલે બને તો સારી જ, કારણ કે આમાં બધું નાખીને તો વહી ગયેલી છે, ખાલી આપણે આમાં જો બસ મિક્સ કરવાની છે, ઉભરાઈ ન જાય એટલું. બાકી ચાલો, બાકી તમને અમારો કાલનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂરી કરજો, તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરો, જોડાઈ રહેજો અમારી સાથે. જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. કાલનો બ્લોગ બહુ જોરદાર આવવાનો છે, રવિવારનો. ચાલો મિત્રો, ઉભરાઈ દાયેલા એવું લાગે છે, એટલી બધી ભરીને વહી ગઈ છે. આપણે ક્યારેય એટલી બધી ચા બનાવી નથી, એટલી બધી ભરીને. જો ને આમાંય ટેલેન્ટ જોયો ભાઈ, આટલી બધી ચા ભરી હોય ને ઉભરાવી ન જોઈએ, સાલુમાં પાકતી હોય તોય તે. બાકી ચાલો, અને આ જે તમે જોઈ રહ્યા છો એમાં ગરમ પાણી મૂક્યું છે, કારણ કે ગરમ પાણી મૂકવાનું કારણ એટલું જ છે કે ભાઈ અત્યારે આ બધા ચોમાસાના હિસાબે થોડુંક પાણી ખરાબ આવી જાય છે ઘણી વાર, તકલીફ ન પડે, બીજું કંઈ નહીં, રોગચાળો એક તો હોય. ચાલો, બાકી ચા બની જાય એટલે જમી લઈએ, નાસ્તા પાણી કરી લઈએ, ને પછી કંઈક નવું બતાવશે તમને. જોડાઈ રહેજો મારી સાથે. ચાલો, અને હા, તમને કહેવાનું ભૂલી ગયો કે કાલે ભાઈ આપણે જઈએ છીએ ને એક જગ્યાએ બાળ આશ્રમમાં જઈએ છીએ. મસ્ત જગ્યા છે, અને બધા જોરદાર પિકનિક મનાવવાના છીએ, અને બાળકોને સાથે રમવાના છીએ, જમવાના છીએ. તો ત્યાંનું કઈ રીતનું કલ્ચર છે, શું છે, એ તમને પૂરેપૂરું બતાવીશ. ચાલો, જોડાઈ રહેજો મારી સાથે. હમણાં વાત કરી એમ મનીષા નીચે આવા કંદોરા લેવા ગઈ હતી. એફિલ ટાવર છે, મોરલો છે, અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી છે, બીજું શું છે આમાં, ગુલાબ છે. આ તો આવું એટલે લીધું, તમે અમેરિકા લઈ જાવ ને એટલે ઈ લીધું. આ રીતનો છે ભાઈ કંદોરો. જો અહીં રાખો, અમે મસ્ત કલર દેખાય, જો આવી રીતનું. અને બીજો એક આવો છે, બીજો એક આ હોતન છે, મોરલો છે, અને પાછું આમાં શું ઘોડો, ઓલો ચેસ રમવાનું હોય ને એનું છે, એનો આલો છે. એક માછલી છે, અને આ રાધા કૃષ્ણ છે. મસ્ત કંદોરા છે ભાઈ. કેટલા રૂપિયાના આવ્યા હે કંદોરા? હાવ સસ્તા કંદોરા છે ભાઈ, સરસ છે. લ્યો, હમણાં નવરાત્રિ આવે છે ને એટલે કંદોરા નવરાત્રિમાં પહેરે બધાય, એટલા માટે છે. બાકી ચાલો, કેટલાના આવ્યા એ તો કે પણ, એટલે ખબર પડે કોકને લેવા હોય તો. 300ના 2 આવ્યા નથી. આ કાળા નથી પડતા ને જડ દઈને, આવા છે ભાઈ. બીજી ઘણી ડિઝાઇન હોતી પણ આમ આવી પસંદ આવી બધાને, અને નવા થોડાક આ રિંગ આમ તો ને આમ મજબૂત વાળા. બાકી ચાલો, વાગ્યા છે 9:30. નાસ્તા પાણી કરી લીધા છે, અને પછી હવે ક્યાંક જાય દેવાભાઈની ઓફિસ બાજુ, તો જાય એવું છે બધું. ચાલો, 5 hours later. ચાલો ભાઈ, વાગ્યા છે 3:15 ને સવારે ખાધું હતું ને પછી અત્યારે પાછા ઉઠીને થોડુંક ખાઈ લઈએ. બપોરે આપણે જમ્યા નહોતા, અત્યારે હવે આપણે બનાવ્યા છે, ખાલી શું જોઈ લઈએ. ભાઈ મગ ભાત ખાવાના છે ભાઈ, ખાલી ઓનલી ને ઓનલી મગ ભાત ખાવાના છે. બાકી ચાલો, તો મગ ભાત ખાઈ લઈએ. રોટલી ખાવાની ઈચ્છા છે નહીં,
એટલા માટે આજે આપણે સવારમાં જમ્યા હતા, પછી કંઈક 11 જમવાનું નક્કી કર્યું છે. તો મગભાત અને સાથે ભોંગળા લઈને મગભાત લઈ લઈએ, થોડાક ખાઈ લઈએ. ચાલો ના અહીંયા તો બને છે રાખડી. ચાલો ભાઈ જમી લઈએ થોડુંક. આજે થોડુંક મોડું છે તો મોડું, બીજું શું. ચાલો ભાઈ, આ અમારા દક્ષભાઈને કાલે સ્કૂલમાં પ્રોજેક્ટ છે ભાઈ રાખડી બનાવવાનો. તો એ છોકરો શીખવા માટે આવ્યો છે રાખડી મનીષા પાસે. તો મનીષા આગળ એને રાખડી બનાવતા શીખવાડી દેશે. એટલે કાલે સવારે પછી એને રાખડી બનાવવાની છે સ્કૂલમાં. એક લેતો જા લચ્છી. એક કામ કરે, હવાઈ દોરો લઈને તાર મમ્મી કે શીખવાડી દે. એમાં ટ્રાય કરીને પછી દોરો તોડ નાખાય. જો તને આવું ટાકતા આવડે, આવું મોતી આ તે ઈ ને તને આમાં જો આ બીજા કરતી આવી ટાકી આ પેલા ટાક દે, પછી માથે આ રાખી અને આ મોતી ટાક દે. બહુ મસ્ત લાગશે. બે કાંઠે હો, એવી રીતના હું તને આપું ને એ રીતના બનાવજો. એટલે આ દોરો તું પેલા પેન્ડલ ટાક દેવાનું, પછી આ બે ટાક દેવાનું, બરાબર? મોતી એટલે હે ને દેખાય નહીં. આ મમ્મી કહેજે શીખવાડે, અહીંયા જ કરજે. હાલ એમ કે એક મોતી પડી ગયું, બીજું આપ દે ને પડી ગયું હોય તો 2-3 આપ ને, ખોવાઈ જાય તો વાંધો ન આવે. ઘૂઘરી જોઈ છે, પડી જાય બસ. દોરી થાય દોરી પોતરી લે તો દોરી છેલ્લે તક્ષભાઈ ને ભાઈ સ્કૂલે રાખડી બનાવવાની છે. કા તક્ષભાઈ? તક્ષભાઈ આવજો. તક્ષભાઈ થઈ ગયું તમારા પગને રેડી ભાઈ? હજી આમ દુખે છે? ઘાણી કઈ રીતે તો. ચાલો ભાઈ, ચાલો ભાઈ જમી કારવીને નવરા થઈ ગયા છે ભાઈ. આજે હતું જમવામાં હતું, આજે ચા ભાખરી હતી અને સાથે હતી મસ્ત મજાની ચટણી. બાકી હવે આજે આપણે જવાનું, કાલે આપણે સવારે જવાનું છે એક જગ્યાએ બહાર, સારા કામ માટે જવાનું છે અને જગ્યાએ બેસ્ટ છે. બધા જ મિત્ર મંડળ સાથે જવાના, છોકરાઓને લઈને ફેમિલીમાં જવાના છીએ બધાય. તો મજા પડી જશે અમને અને તમને પણ બ્લોગમાં મજા પડી જશે. તો કાલનો બ્લોગ જોવાનું અમારું ચૂકતા નહીં. તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. એટલે ચાલો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે, અને કાલનો બ્લોગ જોવાનું જરા પણ ચૂકતા નહીં. ચાલો.